આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી। મોદી સરકારના મંત્રીઓએ સંભાળ્યો ચાર્જ, સરકારના કેબિનેટ રાજ્યમંત્રી સહિતની કામગીરીનો પ્રારંભ। નવી સરકારને આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતની ચકોર, કામ કરો અહંકારી ન બનો। સ્કૂલ ખાતામાં ખુલતાની સાથે જ વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માળ। સ્કૂલ વાનના ભાડામાં મહિને ₹200 તો રિક્ષાના ભાડામાં ₹100નો વધારો। અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં પણ કર્યો વધારો। અમૂલ મસ્તી દહીં 200 ગ્રામ, જૂનો ભાવ 18,919 થયો। રાજ્યમાં ટેકાના ભાવને લઈને મહત્વની જાહેરાત, ગત વર્ષ કરતાં 8% વધારા સાથે નવા ભાવની દરખાસ્ત કરશે। આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી। નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી। સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર। તો વાત કરીએ પાટનગર ગાંધીનગર સ્થિત વિધાનસભામાં પેટા ચૂંટણીમાં જીતેલા ભાજપના 5 ધારાસભ્યો આજે ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને કેબિનમાં વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા, પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુ દેસાઈ સહિત મંત્રીમંડળના અનેક મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી સાથે જ વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારો વિજયી બન્યા હતા। પવિત્ર માર્ગેરિટાએ ટેક્સટાઇલ મંત્રાલયમાં રાજ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યો હતો। પૂર્વ કેન્દ્રીય મંત્રી, કાપડ મંત્રી પિયુષ ગોયલે માર્ગેરિટાને પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા। ચિરાગ પાસવાને નવી દિલ્હીના પંચશીલ ભવન ખાતે કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણના ઉદ્યોગ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના તમામ પ્રયત્નો કરશે અને મંત્રાલયના ઉદ્દેશોને આગળ ધપાવશે। કાર્યભાર સંભાળ્યા પછી પાસવાને યોજનાઓ અને મંત્રાલયના ભાવિ યોજનાઓની સમીક્ષાની બેઠકની અધ્યક્ષતા કરી હતી। ડૉક્ટર મનસુખ માંડવીયાએ નવી દિલ્હીમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી પદનો હવાલો સંભાળ્યો હતો। તો કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત પ્રધાનનો પોર્ટફોલિયો પણ ધરાવે છે। તો શોભા કરંદલાજેએ પણ રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર મંત્રીના કાર્યાલયનો પદભાર સંભાળ્યો હતો। તેઓ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ સાહસો માટે રાજ્યમંત્રીના પદ પણ સંભાળશે। ગજેન્દ્રસિંહ શેખાવત કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો। શેખાવતે જણાવ્યું હતું કે આપણા દેશની વધતી જતી સોફ્ટ પાવર તેના સમૃદ્ધ સાંસ્કૃતિક સંરચનામાં છે અને કલા, સંગીત, નૃત્ય, કાપડ વગેરે સ્વરૂપે તેની અસંખ્ય અભિવ્યક્તિઓ છે। કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયનો કાર્યભાર પણ તેઓ સંભાળશે। પવિત્ર માર્ગેરિટા, ચિરાગ પાસવાન અને ડૉક્ટર મનસુખ માંડવિયાએ પોતપોતાના પોર્ટફોલિયો સંભાળ્યા હતા। કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે વીજ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો। કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે દેશમાં વીજ પુરવઠાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી હતી। ડૉક્ટર જીતેન્દ્રસિંહ કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો। ચાર્જ સંભાળ્યા બાદ ડૉક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં પીએમ મોદીના નેતૃત્વમાં ક્રાંતિકારી શાસન સુધારણાઓ થયા છે અને તે આ કાર્યકાળ દરમિયાન પણ યથાવત રહેશે। ડૉક્ટર એલ મુરુગને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે માહિતી અને પ્રસારણ મંત્રાલય સરકાર અને દેશની જનતા વચ્ચે સંચાર સેતુ તરીકે કામ કરીને સરકારની નીતિઓને અમલમાં મૂકવા માટે મહત્વની ભૂમિકા ભજવશે। તો પ્રતાપરાવ જાદવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો। કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે પોતાના
અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે સત્તાવાર રીતે કાપડ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. ચાર્જ સંભાળવાના પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે કહ્યું હતું કે કાપડ ઉદ્યોગ ખેડૂતો સાથે જોડાયેલો છે અને આ ઉદ્યોગને આગળ લઈ જવા માટે પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રયત્નો કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં એનડીએ બહુમતી મેળવીને સરકાર બનાવી છે. પીએમ મોદી સતત ત્રીજી વખત પીએમ પદ સંભાળી રહ્યા છે. સોમવારે સાંજે મંત્રીઓને વિભાગની ફાળવણી પણ કરવામાં આવી હતી. ત્યારે આજે તમામ મંત્રીઓએ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારે સી આર પાટીલે જળશક્તિ મંત્રાલયમાં કેન્દ્રીય મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો તથા સ્વાસ્થ્ય મંત્રાલય મેળવનારા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કાર્યભાર સંભાળ્યો હતો. મોદી સરકારમાં સોમવારે પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. અમિત શાહ, રાજનાથસિંહ, ગડકરી, નિર્મલા સીતારામન, જયશંકરના મંત્રાલય રિપીટ કરવામાં આવ્યા છે તો જેપી નડ્ડાને આરોગ્ય મંત્રાલય આપવામાં આવ્યું હતું. આ દરમિયાન મોદી સરકારમાં ફરી એક વખત વિદેશ મંત્રી બનનારા એસ જયશંકર અને રેલવે મંત્રી બનનારા અશ્વિની વૈષ્ણવે મંગળવારે સવારે જ પોતાને ફાળવેલા મંત્રાલયોનો ચાર્જ સંભાળી લીધો હતો અને બંને અગાઉની જેમ જ વિકાસની ગતિ તેજ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મોદી સરકારના નવનિયુક્ત મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ પોતાના મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો. તો મોદી સરકારમાં ફરી એક વખત વિદેશ મંત્રી બનનાર ડોક્ટર એસ જયશંકર, મંત્રી બનનાર અશ્વિની વૈષ્ણવે મંગળવારે સવારે જ પોતાને ફળવાયેલા મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો. આરએસએસ ચીફ મોહન ભાગવતે શાનમાં સરકારને ટકોર કરી છે. મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા મોહન ભાગવતે કહ્યું કે જે પ્રતિષ્ઠાને અનુસરીને કામ કરે છે અભિમાની છે, પણ ભોગવિલાસ નથી કરતો, અહંકાર નથી કરતો, તે જ સાચા અર્થમાં સેવક કહેવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે જ્યારે ચૂંટણી થાય છે ત્યારે સ્પર્ધા જરૂરી છે. આ સમય દરમિયાન અન્યને પાછળ ધકેલી દેવાનું પણ બને છે, પરંતુ તેની પણ એક મર્યાદા છે. આ હરીફાઈ જૂઠાણા પર આધારિત ન હોવી જોઈએ. જમ્મુમાં દર્શનાર્થીઓ પર આતંકી હુમલાની ઘટનાથી રોષ ફેલાયો છે. ત્યારે આવતીકાલે બજરંગ દળ દેશભરમાં વિરોધ વ્યક્ત કરશે. બજરંગ દળ દેશભરમાં પાક પોષિત આતંકવાદનો વિરોધ કરશે, જેમાં સમગ્ર દેશમાં આતંકવાદનું પૂતળું બાળશે. ઉલ્લેખનીય છે કે આતંકવાદી હુમલામાં 10 દર્શનાર્થીઓના મોત થયા હતા. से जो श्रद्धालुओं की बस लौट रही थी उसके ऊपर इस्लामिक जिहादी आतंकवादियों ने कायरन हमला कर दिया
और उस हमले में 10 श्रद्धालु जिसमें बच्चे और महिलाओं का भी समावेश है, अधिकतर जो घायल भी हुए हैं वह उत्तर प्रदेश और दिल्ली के श्रद्धालु हैं। वह बस जो खाई में गिर गई, इस कारण से भी और नुकसान बढ़ गया। तो यह जो एक दर्दनाक घटना हुई है, तो इसकी भर्त्सना विश्व हिंदू परिषद करती है। वहाँ पर विश्व हिंदू परिषद ने जम्मू कश्मीर में एक हेल्प नंबर भी जारी किया है और वहाँ जिस तरह का सहयोग हो सकेगा वह सहयोग प्रारंभ भी कर दिया है इस दुर्घटना में। अभी पूर्ण देश भर में इसके बारे में थोड़ा पुनः समाज का जागरण करने के लिए देश के सभी जिला केंद्रों के ऊपर कल एक प्रदर्शन का कार्यक्रम विश्व हिंदू परिषद का युवक विभाग बजरंग दल यह आयोजित कर रहा है और राष्ट्रपति महोदया के नाम से कलेक्टर के माध्यम से एक निवेदन भी दिया जाएगा और साथ में इस्लामिक आतंकवाद जो फैल रहा है, बढ़ रहा है, तो उसके बारे में भी एक जागरूकता पुनः निर्माण हो, इसलिए एक पुतला दहन का भी कार्यक्रम सभी जिला केंद्रों के ऊपर बजरंग दल के माध्यम से होगा। से जो श्रद्धालुओं की बस लौट रही थी, કોંગ્રેસના ફાયરબ્રાન્ડ સાંસદ ગેનીબેન ઠાકોરે જીત બાદ યાત્રાધામ અંબાજીમાં માતાના ચરણોમાં શીશ નમાવી માતાજીના આશીર્વાદ લીધા હતા। 51 શક્તિપીઠ સર્કલ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગેનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાંસદ બન્યા બાદ પ્રથમવાર અંબાજીના પ્રવાસે જતા ઠેર લોકોએ ફૂલહાર ફેરાવીને ગેનીબેનને બિરદાવ્યા હતા। ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈને જે ગરીબો હોય, વંચિતો હોય, જે અન્યાય થતા જે લોકો હોય એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી આવનાર સમયની અંદર ભૂતકાળમાં કામ કર્યું છે અને આવનાર સમયમાં એકજૂટ થઈને લોકોની સેવાના કાર્યો અમારા ખૂબ જ બધા સિનિયર આગેવાનો છે, પ્રદેશનું અમારું શીર્ષ નેતૃત્વ છે અને એક અમારી એક પાર્ટીની ચેનલ છે। ચેનલ થ્રુ 13 તારીખે સમગ્ર ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિ એક સંસદ તરીકે નહીં પણ એક કોંગ્રેસના કાર્યકર તરીકે એક પ્રજાએ આશીર્વાદ આપ્યા છે, પ્રજાના આભાર માનવા માટેનો કાર્યક્રમ એ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાખેલો છે। એટલે જ્યાં પણ કોંગ્રેસ પાર્ટીની નાના મોટી તમામ જે વહીવટી પ્રક્રિયા હોય કે સંગઠનની હોય, અમે બધા સાથે મળીને કરશું અને આવનાર સમયની અંદર ગુજરાતમાં જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં ટાઈમ કાઢી અને લોકોની વચ્ચે જવાના પ્રયત્નો કરીશું અને કોંગ્રેસ પાર્ટીમાં ગભે ગભો મિલાવીને પાલનપુરમાં જે કોલેરાગ્રસ્ત વિસ્તાર છે એના માટે કરીને મારા કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે। હું પોતે સિવિલ હોસ્પિટલ જઈને તમામના સમાચાર પૂછ્યા છે, જે ડૉક્ટરોને સૂચના આપવાની હતી આપી છે અને આવનાર સમયની અંદર એક માનવતાનું કામ છે અને માનવતાના કામ માટે કરીને એમપી તરીકે કે જે અમારે વહીવટીતંત્ર સાથે જે રીતે ભલામણ કરીને સાથે રહીને કામ કરવું પડે એ પૂરેપૂરું કરશું ને ક્યાંક વહીવટી રીતે જે નગરપાલિકા એરિયા આવે છે અને એની અંદર આજે જ મને સમાચાર મળ્યા કે ઘણો બધા પીવાના પાણીનો પ્રશ્ન પણ ત્યાં વિકટ બન્યો છે। એટલે કલેક્ટરશ્રી સાથે હું અત્યારે જ મુલાકાત કરવાની છું, પરિસ્થિતિ વાકેફ કરવાની છું અને જે વહીવટી રીતે સૂચનાઓ આપવાની। સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં બાળકોને શાળાએ મોકલતા માતા પિતા માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આગામી 13 જૂનના રોજ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, તેવામાં ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે ઘણો સમય લાગી રહ્યો છે। સ્કૂલ વાન એસોસિએશન દ્વારા આરટીઓ ખાતે રજૂઆત પણ કરવામાં આવી છે કે ફિટનેસ સર્ટિફિકેટ કાઢવા માટે વાહન દીઠ 50,000નો ખર્ચ થાય છે, ત્યારે આ બાબતે 2 થી 3 મહિના સુધી રાહત આપવામાં આવે।
અમારે જે સ્કૂલ સુધીના વાહનો આરટીઓ તરફથી પાસિંગ કરવામાં આવેલ એ દરરોજના 15થી 20 થાય છે. તો અમે સરકારને એવી રજૂઆત કરી છે, વાહન વ્યવહાર કમિશનર સાહેબને એવો લેટર લખ્યો છે કે અમને 2 થી 3 મહિનાનો સમય આપો, જેથી કરીને અમારા વાહનો પાસ થઈ શકે. તો એનો જવાબ તો હજી અમને મળ્યો નથી, પણ હજી અમને 1-2 દિવસમાં અમને એવું લાગે, અમને એવી આશા છે કે એમને જવાબ જલ્દી મળશે. અને આરટીઓ સાહેબ બી એવી ખાતરી આપી છે કે જેમ બને એમ જલ્દી અમે તમારા વાહનો પાસ. ફાયર સેફટી તેમાં અમારે તો જ્યારે પાસિંગમાં ગાડીઓ જતી હોય છે ત્યારે એનું ફિટનેસ સર્ટી લેવાનું હોય ત્યારે ટોટલ વાહનનું ચેકઅપ થતું હોય છે. અમારા ઓછામાં ઓછું 20 થી 25 મિનિટનો સમયગાળો થાય છે. એમાં અમારા ફાયર સેફટીની બોટલ ચેક કરતા હોય છે, મેડિકલની કિટ તપાસતા હોય છે, તેમજ આરટીઓના ડોક્યુમેન્ટ જે અમને લાગતા વળગતા હોય, જેવી રીતે સીએનજી ટેન્કનું સર્ટી જે 3 વર્ષે અમારે રીટેસ્ટિંગ કરાવવાનું હોય છે, એ બધા સર્ટી, ઇન્સ્યોરન્સ અને પીયુસી, આ ટોટલ વસ્તુ અમારી ચેક થતી હોય ને અમે એક બાહેધરી આપીએ છીએ કે અમે 20ની સ્પીડથી અમદાવાદમાં ટોટલ 15,000 જેટલા વાહનો છે. એમાં હજી અઠવાડિયાથી કામગીરી શરૂ થઈ છે, એટલે રોજની 15થી 20 ગાડીઓ થતી હતી. હવે જેમ મને એમ જલ્દી કરવાની એમને ખાતરી આપી છે. આજથી લગભગ 2 થી 3 ઇન્સ્પેક્ટરો અમારા માટે ફાળવ્યા છે અને સવારથી સાંજ સુધી. સમાચારની રજૂઆતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. મોદી સરકારના મંત્રીઓ સંભાળ્યો ચાર્જ. સરકારના કેબિનેટ રાજ્યમંત્રી સહિત કામગીરીનો સંભાળ્યો ચાર્જ. નવી સરકારને આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતની ચકોર. કામ કરો, અહંકારી ન બનો. સ્કૂલ ખુલતા જ પરિવાર પર મોંઘવારીનો વધુ એક માર. સ્કૂલ વાનના ભાડામાં મહિને ₹200 તો રિક્ષાના ભાડામાં 100નો વધારો. અમૂલ્ય દૂધ બાદ હવે દહીંના ભાવમાં પણ કર્યો વધારો. અમૂલ મસ્તી દહીં 200 ગ્રામનો જૂનો ભાવ 18, નવો 19 થયો. રાજ્યમાં ટેકાના ભાવને લઈને મહત્વની જાહેરાત. ગત વર્ષ કરતાં 8% વધારા સાથે નવા ભાવની દરખાસ્ત. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી.